તમારા સમાજને એનાથી કંઈક એને મળવું જોઈએ, તો તમે સાચા સંવેદનશીલ માણસ છો. એક જય ગોપાલની જોડી અત્યારે ખૂબ વાયરલ છે. જય ગોપાલ કોણ? જયેશભાઈ રાદડિયા અને ગોપાલભાઈ ઇટાલિયા. એટલે જેવી રીતે હસો છો એના ઉપરથી તો એવું લાગે કે તમે ક્યારેક ક્યારેક આમ મજા લેવા માટે ભલે મીડિયા અને જનતા થોડુંક એ મજા લે. એમાં અત્યારે છે ને આમ સ્ટ્રેસફુલ માહોલ છે, મોંઘવારી. એટલે મસ્તી ફેલાવતા હતા. ના ના, એમાં ફેલાવાનું કઈ અમે ધારી એમ થતું હોય તો દુનિયાનું ઊંધી નાખી દીધી હોય. કદાચ એવું વિચાર્યું હોય કે 2 મિનિટ બાજુમાં આપણે બેસીને હસીએ, થોડુંક મીડિયાને લોકોને થોડુંક કન્ટેન્ટ મળે. નહીં, પણ આપણે વિચારીએ એમ જ થતું હોય તો અમે તો વિચારીએ કે ભાજપ વાળા ઊંધા નાખવાના છે. અમે વિચારીએ એમ થોડું થાય છે. પબ્લિકને મજા આવે એમ થાય છે. ધારો કે હું તમારી યારે અત્યારે વાત કરું છું, પબ્લિકને મજા આવશે તો વાયરલ થશે. આપણે બે એમ વિચારીને કે વાયરલ થઈ જવું છે એમ વિચારીને બેસીને 10 કલાક ડાયરો કરીએ તો થોડું વાયરલ થવાનું છે. કોઈ બી વાત હોય, હું જયેશભાઈ સાથે વાત કરું તો કઈ જયેશભાઈ મેં એવું થોડું વિચાર્યું કે હાલો આપણે બે વાયરલ થઈ જાય. વાયરલ થવામાં ક્યાં ભારત રત્ન મળવાનો છે? વાયરલ ધારો કે થઈ ગયા તો અમને બે માંથી એક જ મેડલ મળવાનું નથી. એટલે એવું હોય નહીં. એક કેવું હોય કે અમે બધા એક સમાજના માણસો છીએ, ક્યાંક મળી ગયા સમૂહ લગ્નમાં, ક્યાંક ધાર્મિક તહેવારમાં, તો એક સમાજના નાતે એટલું હોય કે આપણે એની યારે વાત કરી હોય, રામ રામ શ્યામ શ્યામ, કેમ છો કેમ નહીં, એટલું તો ભાઈ હાવ કઈ આપણે કાણી આવ્યા મોઢું ચડાવી તો ફરવાના નથી. કે આપણે કોઈ ભારત પાકિસ્તાન જેવી દુશ્મની નથી. સમાજના પ્રોગ્રામમાં તમે મને મળો તો હું દાંત કાઢું તમારી સામે, તમે મને રામ રામ કયો, કેમ છો કેમ નહીં, મને ખબર. તો એ તો હવે એમાં વાયરલ ક્યાં થવાની વાત આવી. પણ આ બધું કેવું છે, તમે એમ કીધું ને કે લોકોને મજા આવે. અત્યારે મંદી છે, મોંઘવારી છે, બેરોજગારી છે, લોકો એટલું બધું સ્ટ્રેસફુલ લાઈફ છે ને એમાં આવું થોડું ઘણું કાંઈક આવે તો ઘડીક એક ક્ષણની રાહત, જખમે રૂજ મલમ જેવી રાહત રહે. હાવ નો મટે પણ આનંદ આવે. હાવ તો અમારી સરકાર આવે તો મટે. અરે વાત જ એ છે કે આનંદ ફેલાવતા હતા લોકોમાં, ભલે મીડિયા અને લોકો 2 મિનિટ આનંદ તો લે. હા ભલે લે, લેવો જ જોઈએ, એમાં હું વાંધો. આનંદ આવવો જોઈએ ને, મજા આવવી જોઈએ.